પેના ચા પાણી બધું થઈ ગયું છે બીજી વિધિ જો અશ્વિનભાઈ અને આ બેને બધું શોખીન નહીં ગયું છે કમરે હાથ જો તો ખુશી તો હોય જ ને હા ખુશી તો હોય રેડે જ ને ને હા વાહ રેડી ભાઈ રમેશભાઈ રમેશભાઈ ભાઈબંધ ભાઈ બધા અત્યારે ઓપનિંગ કરે છે ભાઈ સાહેબ હાથમાં લીધી હતી બધા જો અત્યારે આ રીતનો ફોટો ભાઈ સાંડલાનું બધું કરે છે રમેશભાઈની ગાડીમાં અત્યારે બધું દાખલો ઓલરેડી કમ્પ્લીટ આવી ગયો છે ને હવે આપણે જવાનું છે ઘર બાજુ જય ગિરનારી કેમ છો બધા મજા ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક વખત સરસ મજામાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે સુરત જતા ત્યારે ઘણા થઈ જાય છે 9 વાગ્યા છે આપણા સવારમાં જતા ઉખડી નાખવા ગુજરાને એટલે થોડુંક આમ તો મોડું થઈ ગયું છે અમારા ભાઈ અત્યારે જો થઈ ગયું કામ બધું પૂરું વાંચવાનું છે કે બાકી છે કેદી પરીક્ષા ચાલુ થાય પરીક્ષા ચાલુ છે ભાઈને વાંચવાનું છે એના મમ્મી એને હારવાર બધું કામ કરાવે છે એટલે મમ્મીને આપણે ફરિયાદ કરવાની છે જો કેવો સપટીનો વેલો થઈ ગયો છે કમ્પ્લીટ અને આ રીતના અમારા દિવ્યાબેન જય ગિરનારી થઈ ગયું કામ બધું પૂરું બાકી છે કામ બધું પૂરું થઈ ગયું છે ને આપણે નીચે જવાનું છે કારણ કે એક ઠેકાણે જવાનું છે ફોર્મ ભરવા હાટું તો બધા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ કરવાના છે તો આપણે હવે કાંઈ ખબર નથી પહેલાં આપણે જવાનું છે નિમણગર શેઠની ઓફિસે ત્યાં એક થોડાક ડોક્યુમેન્ટ પીડ્યા છે તો બધા કન્ટિન્યુ મારી બધા વ્લોગમાં બદલાઈ જશે સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો અત્યારે અમારા બા શું કરે છે હું તમને બધાને કહી દઉં તો બહાર અવાજ આવે છે લાકડા ફાટતા છે એવું લાગે છે આ રીતનું બધું કામ પાછળનું બધું સલું છે જપુબેન જાય ગિરનારી મજામાં બા જાય ગિરનારી હું અત્યારમાં શું ચાલુ કર્યું અત્યારમાં ધીમે ધીમે બધું લાકડા ફાડવાનું કામ ચાલુ છે આ રીતનું બધું મારું બાનું કામ ચાલુ છે મંડપનું કામ કાઢવાનું બધું બાકી છે તો ચાલો બધા તૈયાર થઈ જાય આપણે જવાનું છે ફટાફટ ત્યાં આપણે પહોંચ્યા છીએ આપણે જો જનતા સર્વિસ છે ને ત્યાં આપણે દાખલો કઢાવવાનો છે તો દાખલો કઢાવી બીજે જવાનું છે આપણે ભરતેજ પોલીસ સ્ટેશન ત્યાં પણ આપણે બધું વેરિફિકેશન કરવાનું છે તો બધા કન્ટિન્યુ મારી બધા બને જઈશું આપણે ફટાફટ માથે ફોર્મનું તો કમ્પ્લીટ થઈ ગયું છે ફોર્મ તો આપણું નીકળી ગયું છે હવે આપણે જવાનું છે ભરતેજ પોલીસ સ્ટેશને ત્યાં એક દાખલો લેવા જવાનું છે કારણ કે આપણે બધા એક કેસ લાગુ પડ્યો છે નથી પડ્યો માટે તો ચાલો ફટાફટ જઈશું એકાદો સમોસો પહેલાં વચમાં ખાવું પડશે આપણે આવ્યા છે થોડું પૂરતું કામ માટે વિશાલભાઈ આપણે મળી જશે તો ચા પાણી વિશાલભાઈ કે તમારે પીવા જ પડશે તો વિશાલભાઈ ચા પાણી પાય છે વિશાલભાઈ કેમ છે મજામાં વિશાલભાઈ આપણા જૂના સંબંધી છે ભાઈ કે તો તમારે ચા તો પીવી જ પડશે તો મને ગાડી ઊભી રાખીને ફરજિયાત ચા પીવા બોલાવે ચાલો એ બધા મેરેડી ચા પીવા ભાઈ અમે આવી જશે શાક માર્કેટમાં તમને ખબર છે આપણે ભાઈ સબસ્ક્રાઈબર મળે પરાણે આપણને ચા પાય અને આપણે છે ગદા કાકા ન્યા બકાલું ભાઈ બધું મળે છે ગદા કાકા બકાલાનું બધું કર્યું છે એટલે બકાલું આપણે આવી જશે ગદા કાકા સમોસા લાવ્યા છે મને કે સમોસા તારા ખાવાના છે તો સમોસા આપણે એટલું મગાઈ રહી છે ગદા કાકાએ હું કાકા શાંતિ આયલા કરે ને બધું વાહ ભાઈ અત્યારે શું છે બકાલાનો ભાવ ટમેટા 10 કિલો તુર 50 કિલો છે ફુલેવર 5 રૂપિયા દડો જોવો તમે મોઢું બધું એવો દડો જોવો કાંઈ ઘટે નહીં કાંઈ આ રીતે તમે ધીમું ધીમું બકાલાનું બધું કામ ચાલુ છે ને હાલો સાહેબ ફટાફટ આપણે સમોસું પહેલાં ખાઈ લઈશું સુઝુકીના શોરૂમે પહોંચ્યા છે આપણે રમેશભાઈ આપણા ભાઈબંધ છે એવા રમેશભાઈ આપણે નામ તો નહીં કે આપણે ગાડી કઢાવવાની છે તો તમારે આવવાનું છે આપણે આવ્યા છે એને ઓપનિંગ માટે છે અત્યારે બધા તો ઓલરેડી કમ્પ્લીટ તો બધા થઈ જ ગયા છે અમારે એવા યુટ્યુબર અહીંયા ભાઈ દેવેનજી વ્લોગ જય ગિરનારી કેમ છે મજામાં હાલો હાલો પી લે હાલો શોરૂમે આવી ગયા છે ભાઈ રમેશભાઈ મોટી ગાડી જોડાવી છે તો રમેશભાઈ એ બોલે બેઠા છે બધું અત્યારે બધું એન્ટ્રી બધું કરે છે તો અને આ રીતનું અત્યારે બધું શાક ને બધું સાઈડ બધું કરવાનું હોય ને ગાડી સાઈડ આપી દે ગાડી તો ઓલરેડી એની પાસ થઈ જ ગઈ છે પછી રમેશભાઈને બધું સાઈડ બધું કરે સારું કાર્ય કરવું એટલે અમારા બ્રાહ્મણને તો પેલા આમંત્રણ દેવું જ પડે તમારે અશ્વિનભાઈ આવી જશે સાંડલાને બધી વિધિ કરવા માટે બરાબર ને રમેશભાઈની આવડી આ ગાડી ઓલરેડી કમ્પ્લીટ પાસ થઈ ગઈ છે અને આપણે એજન્સી છે તો આપણે હવે હાથને બધું ચડાવવાનું છે બધું મટીરિયલ લાવવાનું છે તો ચા પાણીની બધી વ્યવસ્થા થઈ ગઈ તો ચા પાણી એવું પી લઈએ રમેશભાઈની ગાડીને તમને બધી વિઝિટ કરાવી દઉં હવે સાંડલાનું બધું કરે છે રમેશભાઈની ગાડીમાં અત્યારે બધું હાથને બધું બાંધી દીધું છે કમ્પ્લીટ
તમે કોઈ દે સાંભળો ઓમ શ્રી બાલકાતમના તમારી બારીના પરિવારના રામ પ્રકામ કે પૂજે સાંભળા મકા નમો નમઃ ઓમ નમો દેવી મહાદેવી શિવાય સાંભળા મકા હે નમો ગાડીમાં તો બધી હેઠળ સાંડલા ને બેને કરી નાખ્યું છે ને અશ્વિનભાઈ તારે કરે છે બધાને સાંડલા ને બધું કરે છે ને આપણે યાજડ સાહેબ આવી જશે સાહેબ લઈને ઓલરેડી કમ્પ્લેટ કારણ કે પછી તો પોટા પોટા બધું પાડવા જ પડે ને હું છે મુખી મજામાં ભાઈ આ બધા ભાઈ રમેશભાઈ ભાઈ બંને ગંધાન બધા આવી જશે ભાઈ કારણ કે મોટી ગાડી લેવા તો આવું તો પડે જ ને હવે તો આપણે ઓપલિંગ બાજુ જઈશું હવે રમેશભાઈ ભાઈ બધા અત્યારે ઓપલિંગ કરે છે ભાઈ સાહેબ હાથમાં લીધી હતી બધા જો અત્યારે આ રીતનું ફોટાનું બધું કામ બધું ચાલુ છે પછી આપણે તમને ગાડી નાખી વિઝિટ કરી દઈશ બરાબર ને તો ફોટાનું બધું કામ હતું ધીમું ધીમું બધું ચાલુ છે હા ભાડો એમાં વયો પેના ચા પાણી બધું થઈ ગયું છે બધી વિધિ જો અશ્વિનભાઈ આ બેને બધું શોખીન નાખ્યું છે કમરે આટલે ફરી દીધું બધા બેસી ગયા છે હવે આપણે બહાર કાઢવાનું છે એટલે ઓપનિંગ તો કરવું જ પડશે ને આ શોરૂમ છે તમને બધા વિઝિટ બધા કરી લેજો બરાબર ને તો આપણે બહાર ગાડી ધીમે ધીમે આપણે કાઢશું ને જઈશું આપણે સીધા મઢે જવાનું થાય છે ને કાંઈ વાંધો નહીં ચાલો બધા કન્ટિન્યુ બધા મેળવી બધા વ્લોગમાં બને રહેજો આશા રમેશભાઈ કેવી ખુશી છે જો તો રમેશભાઈ પ્રગતિ કરી છે કેન્દ્રની માટે કેટલા ટાઈમ થાય બધું કાગળિયા બધા કમ્પ્લીટ કરતા રમેશભાઈ નું કામ પણ તમને લેટ ડેકોરેશન નું તમને બધાને ખબર દેશે રમેશભાઈ માટે જ લીધું છે લેટ ડેકોરેશન માટે સ્પેશિયલ આ કેટલો બધો ખર્ચો બીજા ભાડા કરશે ભાઈ કાંઈ ન ઘટે હો ભાઈ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આપણા તારા ભાઈ સુનિલભાઈ ને અમારા ભાઈ નરાભાઈ ને બધા આવ્યા છે ઇક્કોલે જવાનું છે અમારા વર્તેશ સુનિલભાઈ ઇક્કોલે આવ્યા છે પેશે બેઠો અહીં બેસો અરે બેઠો ના ભાઈ ને બેહવાનો ભાઈ બેઠો દાખલો ઓલરેડી કમ્પ્લીટ આવી ગયો છે ને હવે આપણે જવાનું છે ઘર બાજુ ડબે ને તો આપણે ઇક્કો ચાલુ થઈ કઈ દો ભાઈ ચાલો આપણે કમ્પ્લીટ થઈ જાય દાખલો મિત્રો અહીંયા છે વર્તેશથી તો કારુના પણ આપણે ઘરે આવીને સીધો લઈ લીધો છે ખજૂર પાક કારણ કે ખીહેર વાતનો પડેલો હતો તો હું પેલા એક બટકું છે પેલા પૂરું નાખ્યું એ પેલા તમને અત્યારે ખીહેરનો નિમિત્તે પતંગ જો ચડે બતાવી દો પેલા ભાઈબંધ ચડાવે છે અને અત્યારનો વ્યૂ તમે જોઈ લો ચવાડા નીકળે છે બધું તને બેહું ને એવું છે એટલે મિસ્તરના ન ગળે અમે બધા અખેડો છે અને આ રીતનું બધું ભાઈ છે હવે મારણકાનું કાંઈ કામ કાંઈ ઘટે નહીં ભાઈ આપણે માથે શું કરે આવે છે તમને ખબર તો પડી ગઈ જો સરકી લો બોલ્યો જો હવે બોપીટ જાય ઉડતો કારણ કે આપણે આઈફોન નથી એટલે હરખું કાંઈ ઝૂમ ન થાય પણ થોડો ઘણો મને સપોર્ટ કરો તો આઈફોનમાં આપણે પડશે કે લઈ આપણે ઘર આગળ પ્રસંગ તો બધા પૂરા થઈ ગયા છે પણ હકેલાનું જામ ધીમે ધીમે ચાલુ છે આપણે આવી ગયા છે સોલર ધોવા માટે કારણ કે ઘણા દિવસ થઈ ગયા એટલે સોલર ધોવાનું ભાઈ તો દીવબેન બધું ફુવારાનું બધું કાઢે છે ચાલો આપણે આ ખાઈ લેવી ખજૂર પાક અને સોલર ધોઈ નાખી કન્ટિન્યુ મારી બધા વ્લોગમાં બન્યા રહીજો સાંજ પડી ગઈ છે ને બે જાય છે બધા ભાડું કરવા મારા પપ્પાનો ફોન આવ્યો છે તે વાત કરે છે મારા બા બે જાય છે ભાડું કરવા ફૂલેવરનું સરસ મજાનું શાક બનાવ્યું છે પાપડનો રોટલો અને દૂધ ચાલો બધા થોડું જમી લેવી